રિવોલ્યુશન આવે છે. ગુજરાતને એમ કહેવાય છે કે આર્થિક વિકાસનું એન્જિન છે. ધીરે ધીરે ગુજરાત એક સમગ્ર ભારત માટે એક રોલ મોડલ તરીકે ઉભરી રહ્યું છે. આપણને નથી લાગતું કે આજે આ જ વાતના આજે દર્શન થઈ રહ્યા છે. કોઈ પણ રાષ્ટ્રનો આર્થિક વિકાસ હોય, કોઈ પણ રાજ્યનો આર્થિક વિકાસ હોય, ત્યારે સૌથી મહત્વના બે પરિબળ હોય છે, સંકલ્પબદ્ધ અને સંકલન. આપણે તો જોઈએ જ છીએ કે આજે આ બંને પરિબળ આજે આપણે જોઈ રહ્યા છીએ. અધિકારી, વેપારી મિત્રો, લોકપ્રતિનિધિ, પ્રેસ રિપોર્ટર, પર્યાવરણવાદી મિત્રો, આ બધાનું સંકલન આજે શા માટે આપણે ભેગા થયા છીએ? કેવળ ને કેવળ રાષ્ટ્રનો આર્થિક વિકાસ, રાષ્ટ્રના વૃત્તિને લઈને કે મારું રાષ્ટ્ર મજબૂત બનવું જોઈએ. આ ચિંતન શિબિરનો ભાગ આ છે. આપણે સૌ સાથે મળી આપણે પોતાના બિઝનેસ વિશે, પોતાના પરિવાર વિશે આપણે બધા ચર્ચા કરતા જ હોઈએ છીએ, ચિંતન કરતા જ હોઈએ છીએ. પરંતુ જે રાષ્ટ્રમાં હું જન્મ્યો છું તે રાષ્ટ્ર માટે પણ મારું કંઈક કર્તવ્ય છે, કંઈક કૃતજ્ઞતા છે. આ જે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આપણે સૌ અહીં એકત્રિત થયા છીએ. તો કાર્યક્રમને આપણે આગળ વધારીએ. તો આ સમગ્ર કાર્યક્રમની પ્રસ્તાવના માટે ગુજરાત ટિમ્બર મર્ચન્ટ ફેડરેશનના મહામંત્રી અને તરુ ટ્રી એનાલિસિસ એન્ડ રિસર્ચ યુનિટના ચેરમેન એવા જયંતિભાઈ લાકડાવાળાને વિનંતી કરું છું કે પ્રસ્તાવના કરશે. આજની સભાના અધ્યક્ષ એવા લોક પ્રતિનિધિ શ્રી લાખાવાળા, દેવભો સાહેબ શ્રી, ગુજરાત ટિમ્બર મર્ચન્ટ ફેડરેશનના પ્રમુખ શ્રી નરસિંહભાઈ, આમંત્રિત મહેમાનો, આદરણીય ડાયસ, આજે આ ચિંતન શિબિરની જેને એક પાયાની ભૂમિકા ભજવી છે એવા બે મહાનુભાવો શ્રી વડોદરા જિલ્લા એસએલના પ્રમુખશ્રી અને વડોદરા શહેરના પ્રમુખશ્રી, આપ સર્વે પધારેલા મહાનુભાવો, પત્રકાર મિત્રો, હમણાં આજની આ જે ચિંતન શિબિર છે એની ભૂમિકાની એક આછેરી ઝલક ગુજરાત ટિમ્બર મર્ચન્ટ ફેડરેશનના પીઆરઓ શ્રી જાનજીભાઈ આપી. મિત્રો, ક્યારેક ક્યારેક એક વિચાર મનની અંદર ઝબકતો હોય છે. કોઈ એક કંપનીએ કીધું છે કે એન આઈડિયા ચેન્જ યોર લાઈફ. આ ખૂબ જ વિચારપૂર્વક મૂકેલું વાક્ય છે. તો હું વાત કરતો હતો આજે ભારતના વિકાસની. કોઈ પણ રાષ્ટ્રની વિકાસની પ્રક્રિયાને જો સમજવી હોય તો કોકની સાથે એને આપણે તાલમેલ સાથે જોડવું જોઈએ. વિકાસની વ્યાખ્યાને આપણે શું કહીશું? આજે પર્ટિક્યુલર વાત કરવી છે વુડ બેઝ ઇન્ડસ્ટ્રીઝમાં અને એમાં ખાસ કરીને ભારતની અંદર લાકડાનું સ્વાવલંબન કઈ રીતે આવે એના ઉપર વાત કરવી છે. એટલે હું અહીં દાખલો આપીશ ઇઝરાયલનો. ઇઝરાયલ કેમ ખેતી ક્ષેત્રે આટલું બધું આગળ નીકળ્યું? આપણાથી પણ લગભગ આપણી સાથે આઝાદ થયેલો દેશ આજે ક્યાં છે? એટલે વિકાસની જો પ્રક્રિયાને જો સમજવી હોય તો એના 3 સ્ટેપ છે. પ્રથમ સ્ટેપ છે વિચારધારા, વિઝન, દ્રષ્ટિકોણ. બીજો સ્ટેપ છે વ્યવસ્થા, વ્યવસ્થાની સાથે કાયદો. અને ત્રીજો સ્ટેપ છે માનસિકતા. આ 3 વિઝનને 3 સ્ટેપને જો આપણે જોડી દઈએ, તમે ખૂબ મોટી વિચારધારા ઊભી કરો, તમે ખૂબ મોટી વ્યવસ્થા ઊભી કરો, પણ જો માનસિકતા ઊભી ન કરીએ રાષ્ટ્રમાં તો પણ વિકાસ નહીં થઈ શકે. તો આપણે ક્યાં કાચા પડીએ છીએ? હું જ્યારે વૃક્ષની વાત કરું છું, જ્યારે વૃક્ષની ઉપર સ્વાવલંબનની જ્યારે વાત કરું છું, ત્યારે મને હંમેશા એક દર્દ મહેસૂસ થાય છે કે અનાજ ક્ષેત્રે આપણે સ્વાવલંબી બન્યા. મહાન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ સૂત્ર આપ્યું કે જય જવાન અને જય કિસાન, અને આ નારા સાથે આ દેશ સંરક્ષણમાં સ્વાવલંબી બન્યો. જય કિસાનના નારા સાથે આ દેશ અનાજમાં સ્વાવલંબી બન્યો. પણ લાકડામાં આપણે કેમ સ્વાવલંબી નથી થઈ શકતા? કરોડો રૂપિયાનું મૂંડિયામણ ખર્ચીને આપણે વિદેશથી લાકડું મંગાવવું પડે છે. કેમ? આ બહુ જ વિચાર અંદરથી કોરી થાય છે. કેમ નથી કરી શકતા આપણે?
મેં જંગલ ખાતાનો પણ અભ્યાસ કર્યો. મને આજે કહેવા દો કે ભારતની આઝાદીના ઇતિહાસમાં સૌથી જો મોટી ભૂમિકા ભજવી હોય તો ભારતના ફોરેસ્ટ વિભાગે, ગુજરાતના ફોરેસ્ટ વિભાગે ખૂબ મોટી ભૂમિકા ભજવી છે. અને એને એક વિચાર મૂક્યો, એક વ્યવસ્થા મૂકી. કઈ? સામાજિક વનીકરણ વ્યવસ્થા. આ સામાજિક વનીકરણની વ્યવસ્થા ગુજરાતમાં આવી. આપ માનશો મિત્રો, સમગ્ર દેશમાં નહીં, સમગ્ર એશિયામાં ગુજરાતની સામાજિક વનીકરણ વ્યવસ્થા આગળ છે. સમગ્ર એશિયામાં. તો આ વ્યવસ્થા ક્યાંથી આવી? ગુજરાત રાજ્યના વન વિભાગમાંથી. પરંતુ મિત્રો, મેં તમને કીધું એમ, એને શું લાગી ગયું? એને માનસિકતાનું ગ્રહણ લાગેલું છે. આજે પણ એને માનસિકતાનું ગ્રહણ લાગેલું છે. કઈ રીતનું ગ્રહણ? તમે કદાચ ડુંગળીમાં ઘણા બધા મિત્રો અમારા હશે, ત્યારે પણ મેં કીધું હતું, કાયદો અને વ્યવસ્થાની જે આપણે વિભાગ જે ઉભો કર્યો એની અંદર દરેક જગ્યાએ બ્રિટિશ પદ્ધતિ આજે પણ કામ કરી રહી છે. કઈ રીતે બ્રિટિશ પદ્ધતિ? સમાપન, એટલે કે સેલિંગ કરવાની પ્રથા, કે અહીંથી લાકડું કપાય તો એનો પરવાનો હોય, એ લાકડું કપાય એનું વહન થાય, એનો ટ્રાન્ઝિટ પાસ હોય, એ ટ્રાન્ઝિટ પાસ જે તે સ્વામી એટલે કે જે લાકડું ખરીદે એને ત્યાં જમા થાય, એનો જથ્થો બતાવવામાં આવે, જ્યાં વેચાય ત્યાં એનો જથ્થો વેચાણ તરીકે બતાવવામાં આવે. આ રીતે આખી આ પ્રક્રિયા, એટલે કે એને પાસ સિસ્ટમ હોવી જોઈએ, ટ્રાન્ઝિટ પાસ સિસ્ટમ હોવી જોઈએ, એના માટેના રજિસ્ટર હોવા જોઈએ 4 નંબરની, 1 નંબરની. આ બધી કલમોમાં આખું ફોરેસ્ટ ખાતું આ કલમોને સાચવવામાં, સોમિલોને સાચવવામાં ગૂંચવાઈ ગયું છે. એને જે કામ કરવું છે R&D ડિપાર્ટમેન્ટનું, વન ખાતાને શું કામ કરવું છે? એક વખત વ્યવસ્થા મૂકી દીધી કે આપણે સામાજિક વનીકરણ દ્વારા જંગલોને સુરક્ષિત રાખીને, કેમ જંગલોના ઝાડ બચી શકે એને સુરક્ષિત રાખીને એગ્રો ફોરેસ્ટ્રી એટલે કે એગ્રો ટ્રી ફાર્મિંગ દ્વારા દેશને સ્વાવલંબી બનાવીએ. આ વિચાર ખૂબ ઉત્તમ મૂક્યો આપણા ફોરેસ્ટ વિભાગે. પરંતુ થાપ ક્યાં થતી? હું કન્ઝર્વેશન એક્ટનું લોજિક વાંચી રહ્યો હતો. તો આ લોજિકની અંદર બધા જ પાના ફફોડી લીધા ત્યારે મને એક જ વસ્તુ અંદરથી મળી કે કન્ઝર્વેશન એક્ટ એટલે જંગલના ઝાડની અને જાહેર ક્ષેત્રના ઝાડની રક્ષણ. અને આ રક્ષણ કરવાની જવાબદારી કોને સોંપી? ગુજરાત સરકારના ફોરેસ્ટ વિભાગને. મિત્રો, મને અહીંયા દુઃખ થાય છે કહેતા કે જે ફોરેસ્ટ વિભાગે આટલી મોટી વ્યવસ્થા ઊભી કરી કે આપણે રાજ્યમાં અન્ય ક્ષેત્રમાંથી લાકડું પેદા કરી લઈએ, પણ એ જ ક્ષેત્રમાં આપણે કેમ આ વિભાગે સંશોધન ના કર્યું? એને ઝાડ સાચવ્યા. ગુજરાતનો 6% વન વિસ્તાર એ પણ લગભગ પાંખો થવા માંડ્યો. એગ્રો ટ્રી ફાર્મિંગનો કન્સેપ્ટ આ કાયદાઓને લઈને દબાઈ રહ્યો છે. ક્યારે વિચાર કર્યો કે આ એગ્રો ટ્રી ફાર્મિંગ કન્સેપ્ટ કેમ દબાઈ રહ્યો છે? ક્યાં ક્ષતિ છે? ક્ષતિ છે કાયદાઓની અંદર. ગલત પ્રતિબંધો એટલે કે ગલત કાયદાઓ જો ઉભા કરવામાં આવશે તો એની નેગેટિવ સાઈડ ઉભી થશે. કઈ નેગેટિવ સાઈડ? માનો કે કરવાના પ્રથા. આજે શું છે કે એક ઝાડ ખેડૂતને કાપવું હોય તો એને કરવાનો લેવો પડે. મને નવાઈ લાગે છે કે ખેડૂત એના ખેતરમાં ઝાડ વાવે છે. શેના માટે? ખેતી કરવા માટે. આજે એવું ડિક્લેર કરવામાં આવે ફોરેસ્ટ કે સરકાર તરફથી કે એક પણ ઝાડ ન કપાવવું જોઈએ તો લખી રાખજો જુનાગઢની જેમ એલાન થઈ જશે. કોઈ જમીનમાં ઝાડ નહીં વધે. આજે આણંદ અને ખેડા જિલ્લાની આટલી ગ્રીનરી છે કોને આધારિત છે? એને ખરીદનાર વર્ગ, એનું કન્ઝમ્પશન, એનો ભાવ ખેડૂતને મળે છે. તમે 1000 ભાષણો લગાવો, 1000 લેક્ચરો ચારે બાજુ કરો કે પર્યાવરણ માટે વૃક્ષ જરૂરી છે. તમે ને હું આપણે જાતે કબૂલ કરીએ કે કેટલા વૃક્ષ આપણે લગાવ્યા. આપણા દેશમાં, આપણા ગામમાં, આપણા રાજ્યમાં આપણે કેટલા વૃક્ષ વાવ્યા. આપણે એક સરવાળો માંડીએ. અને હું વાત કરું છું 55મો વન મહોત્સવ આવી રહ્યો છે એની. મેં એનો અભ્યાસ કર્યો છે. 54 વન મહોત્સવ પૂરા થઈ ગયા દેશમાં, ગુજરાતમાં. જો એનો સરવાળો ઝાડનો માંડીએ તો આ 1 ચોરસ મીટરે 1 ઝાડ હોવું જોઈએ. જો 50% ફેલ્યોર રેશિયો ગણીએ તો પણ
અને એની મૂડી, એની પાછળ જે ખર્ચો થયો છે, જો આ બધી વિચારધારા, આ બધું જો મંથન કરીએ તો 1 ફૂટ બાય ફૂટની જગ્યાની અંદર ઝાડ હોવું જોઈએ. કેમ નથી? કારણ કે પર્યાવરણ એ તો પરોક્ષ રીતે સ્પર્શથી માનવીના જીવનને પરોક્ષ રીતે સ્પર્શ કરે છે, સીધો સ્પર્શ નથી કરતું. એટલે કોઈ ઝાડ વાવશે, કદાચ કોક નહીં આવે, પણ ખેડૂતોને આપણે પ્રોત્સાહિત કરવા છે. હું છેલ્લા કેટલાય વર્ષોથી ખેડૂતના છેક તળિયા સુધી, એના એક ઝાડના છોડ સુધી, એને રોપેલા છોડ સુધી હું પહોંચ્યો છું. એક એક ખેડૂતના ફળિયામાં જઈને, ખોરડામાં જઈને મેં એને પૂછ્યું છે કે ભાઈ તમે ઝાડ વાવો છો? ઘણા મિત્રો કહે છે કે આ વાવીએ છીએ. અને મારો અભ્યાસ કહે છે, કદાચ અત્યારે ફોરેસ્ટ વીગ અહીંયા બેઠી છે, લાખાભાઈ સાહેબ ઉપસ્થિત છે, આજે પ્રજાના પ્રતિનિધિ અહીંયા ઉપસ્થિત છે. ફોરેસ્ટ વીગને હું કહીશ કે આ ખેડૂત ઝાડ વાવે છે, એના શું પ્રશ્નો છે? ક્યારે દીપમાં ગયા છીએ? એને ક્યાં અડચણો છે? મેં અડચણોને શોધી છે. ખેડા અને આણંદ જિલ્લાનો 7 લાખ હેક્ટર જમીનનો વિસ્તાર જ્યારે ભેગો જિલ્લો હતો ત્યારની હું વાત કરું છું. આ 7 લાખ હેક્ટર જમીનમાં 3.5 લાખ હેક્ટર જમીનની અંદર ખેતી થાય છે. આ 3.5 લાખ હેક્ટર જમીનની અંદર 33 થી 40% ખેડૂત એવો છે કે જેની પાસે 3 વીઘાથી કરીને 10 વીઘા સુધીની કે 12 વીઘા સુધીની જમીન છે. આવો વર્ગ 33 થી 40% છે. ફક્ત આ જ વર્ગ ખેતી કરે છે. કોની? ઝાડની ખેતી કરે છે. મેં પૂછ્યું મોટા ખેડૂતો પાસે જઈને, મારી પાસે એની વિડીયો કેસેટ છે, એના જવાબો છે. ખૂબ ફર્યો છું આ ધરતીની અંદર, આ ખેડા અને આણંદ જિલ્લાની અંદર. મેં બધાને નજીકથી માપવાનો પ્રયાસ કર્યો છે. એક મિનિટ પાસેને જાણવાની કોશિશ કરી છે કે તમે ક્યાં આ એગ્રોટ્રી ફાર્મિંગનો કન્સેપ્ટ કેમ દબાઈ રહ્યો છે. મેં ખૂબ પ્રયાસ કર્યો છે. ત્યારે મને મોટા ખેડૂતે શું જવાબ આપ્યો કે સાહેબ તમે ક્યાં ઝાડ વાવવાની વાત કરો છો? આ 40% ખેડૂતોની વાત કરતા હું 60% ખેડૂતોની વાત કરું છું. એને જયારે પૂછ્યું ત્યારે એક સાહેબ અમે કેમ કઈ રીતે ઝાડ વાવીએ? કે એક તો અમને પરવાનો લેવો પડે અને કદાચ લેવાય ન લેવાય સરખી રીતે મળે નહીં. મામલતદાર કક્ષાએ અમારે જવું પડે, તાલુકા લેવલના ગ્રામમાં અમારે જવું પડે, ત્યાં અરજી કરીએ તો લગભગ દાખલો તો મળતો જ નથી. એટલે અમે ધક્કા ખાઈ તૂટી જઈએ. અને એમાં થાકી હારીને જો એ ઝાડ અમે વેચવા જઈએ તો અમારા ઉપર કેટલીય જાતના એક્શનો લેવાય. સાચી વાત છે, કાયદાની વિરુદ્ધ કામ થાય તો એક્શન લેવાય, પણ મૂળભૂત સમસ્યા શું છે કે આ કાયદામાં ક્યાં વ્યવસ્થાની સુધારણાની જરૂર નથી જ નથી. આ મોટો ખેડૂત ઝાડ વાવવાથી વિમુખ થઈ ગયો છે. નાનો ખેડૂત કેમ વાવે છે? કારણ કે એની પાસે કોઈ જઈ શકતું નથી, કારણ કે આમે વિચારો ખાલી, એટલે કોઈ એની પાસે પહોંચતું નથી. અને એ ઝાડ કપાઈને સોમિલ સુધી આવે. ખેતીમાં ઉછરેલું ઝાડ, બીજું ઝાડની હું વાત નથી કરતો. અને સોમિલમાં શું પરિસ્થિતિ થાય? એક આવે હો કે કદાચ બે હો, સોમિલમાં જઈ ચડે કે આ ઝાડ કેવું છે, કે આ લાકડા શેના છે. કદાચ હું માનું છું મામલતદાર વિભાગ પણ, એટલે કે મહેસૂલ વિભાગ પણ એ સોમિલમાં થાય અને આખી સોમિલ સીલ કરી દે, લાકડાઓને બંધ કરી દે. પરિસ્થિતિ શું થાય? ચારે બાજુની પ્રક્રિયાઓ ઢીલી પડવા. આણંદ અને ખેડાની અંદર 1200 સોમિલો અત્યારે કાર્યરત છે. અને આ 1200 સોમિલો આ ખેતીનું લાકડું વાપરે છે અને એને લીધે એનો વિકાસ થઈ ગયો છે. જો આ વિકાસને આગળ વધારવો હોય તો એગ્રો ટ્રી ફાર્મિંગ અતિ જરૂરી છે. અને એગ્રો ટ્રી ફાર્મિંગ શું કરશે મિત્રો? એ દિશામાં આપણે વિચાર કરીએ. આજની જે ચિંતન ભૂમિકા કણિકા છે એનું મૂળભૂત સ્ત્રોત શું છે કે આપણે એગ્રો ટ્રી ફાર્મિંગને બઢાવો દેવો છે. અને આ બઢાવો તેના માટે છે, એનાથી એન્વાયરમેન્ટને લાભ થશે. જે ખેડૂત આજે ખેતરમાં ઝાડ વાવે છે એના કરતા જે 33% વાવે છે એના બદલે જો 100% ખેડૂતો જો ઝાડની ખેતી કરશે તો કેટલી ગ્રીનરી વધશે. અને જો એ ગ્રીનરી વધશે અને સાયકલ એની ચાલશે તો રાષ્ટ્રને કેટલું મોટું લાકડું મળશે. અને એ જો લાકડું મળશે તો વિદેશથી જે આપણું કિંમતી ઇન્ડિયામાં જઈ રહ્યું છે એ કેટલું બચાવી શકાશે. પણ મૂળભૂત વાતની ખામી જે મેં કીધું એ મને આજે નવાઈ એ વાતની લાગે છે કે આરએનડી ડિપાર્ટમેન્ટ ગુજરાત રાજ્યની સરકાર પાસે પણ છે કે કેમ આ દિશામાં. આજે મને પ્રશ્ન છે કે આટલું મોટું ડિપાર્ટમેન્ટ હોવા છતાં આરએનડી શું કરી રહી છે?
12,000 સ્ટાફ ફોરેસ્ટ વિભાગનું કામ કરી રહ્યો છે. શું ડેવલપમેન્ટ આપણે જોઈ શકીએ છીએ? વન તો આપણે જે વ્યવસ્થા મૂકી છે એમાં વન તો ઘટ્યા છે. આઝાદી કાળમાં વ્યવસ્થા સુંદર આવી એ દબાઈ ગઈ. વિશેષ અત્યારે હું કઈ નથી કહેતો. જે રીતે આપણે આગળ પ્રક્રિયાને લઈ જઈશું એને આપણે તપાસશું. આપણે ચિંતનની રત્ન કણિકાને મઠારવાનો પ્રયત્ન કરીશું. એક એક મણકાને જોડવાનો પ્રયત્ન કરીશું. આજે મને ખૂબ આનંદ છે કે લાખાભાઈ જેવા આપણા લોક પ્રતિનિધિ અહીં હાજર છે, એટલે કે સરકાર અહીંયા હાજર છે અને ફોરેસ્ટ વિભાગ પણ અહીં હાજર છે. આપણે એ શોધી કાઢવું છે કે આપણે ગુજરાતને સ્વાવલંબન કઈ રીતે બનાવવું. અને ગુજરાત એક મોડલ છે મિત્રો. હમણાં શાંતિભાઈ કીધું કે ગુજરાત એક એન્જિન છે અને આ દિશા ગુજરાતમાંથી વાયા આખા દેશમાં પડતી કરવી છે. અને એ પડતી કરવા માટે તમારે ને મારે ચિંતનની કણિકાને બાંધવી પડશે. અને એ બાંધવા માટે માઇન્ડને ખુલ્લું રાખવું પડશે. મેં કીધું ને માન્યતા શું છે કે ઝાડ કપાય હોબાળો મૂકી જાય. એટલે ભાઈ ઝાડ શહેરનું કપાય જંગલનું કપાય ત્યારે હોબાળો વચ્ચે વ્યાજબી વાત છે. પણ એક ખેડૂત ખેતી કરે છે, ઝાડની પદ્ધતિસરની ખેતી કરે છે, ખેતરની અંદર ઝાડ વાવી નાખે છે, એના માટે હોબાળો પેપરોમાં આવે મોટા હેડિંગ સાથે. આપણે માનસિકતાને બદલવાની છે. વ્યવસ્થા તો છે, આ ફોરેસ્ટ વિભાગે વ્યવસ્થા આપી દીધી છે રાજ્યની પ્રજાને. સામાજિક વનીકરણના કન્સેપ્ટથી આખી વ્યવસ્થા આપી દીધી છે, પણ ખામી છે કાયદાની. હું આજે વિનંતી કરી ફોરેસ્ટ વિભાગ અહીંયા હાજર છે, એમને પણ મંથન કરવું જોઈએ, એમને પણ ઉપર લેવલ લખાણો મૂકવા જોઈએ. માનનીય ધારાસભ્યશ્રી પણ હાજર છે, પ્રથમ નાગરિક એક વખતના એ પણ અહીંયા હાજર છે, એમને પણ આ દિશામાં પ્રયત્ન કરવા જોઈએ. અને જો આ પ્રયત્ન થશે તો જ આપણે યોગ્ય દિશાને યોગ્ય લક્ષ્યને પહોંચી શકીશું. જો ગોલ નિશ્ચિત નહીં હોય, જો વ્યવસ્થા નિશ્ચિત હશે પણ માનસિકતા નિશ્ચિત નહીં હોય તો આપણે યોગ્ય ગોલને પ્રાપ્ત નહીં કરી શકીએ. અને જે ગોલને પ્રાપ્ત કરવા માટે હું દર ભટક્યો છું, એનું મેં જે કંઈ એક વિચારધારાને એકઠી કરવાનો પ્રયાસ કર્યો છે, એની એક જે ખેડૂતોની જે લાગણી છે, એની જે અંદરની વિવધતા છે, એનો જે વિષાદ છે, એ વિષાદને હું પ્રગટ કરવા માટે હું આપની પાસે 5-10 મિનિટનો સમય હજુ લઈશ. એક મારી પાસે વિડીયો ક્લિપ છે, એની અંદર મેં આ આખું જે ખેડૂતોની વાતો છે એને મેં વાચા આપવાનો પ્રયાસ કર્યો છે. એમની લાગણીને મૂકવાનો મેં પ્રયાસ કર્યો છે, બધાને ભેગા કરીને. અને મને અહીં કહેવા દો કે ગુજરાત ટિમ્બર મર્ચન્ટ ફેડરેશન અને ગુજરાત ટિમ્બર મર્ચન્ટ ફેડરેશન સાથે જોડાયેલા અમારા સર્વે સભ્ય મિત્રોએ મને ખૂબ સહકાર આપ્યો છે. એટલે આ ચિંતનની જે રત્નકણિકા છે એ હું આપની સમક્ષ મૂકું છું. તો સર્વે મિત્રો ધ્યાનથી એને, કારણ કે આ રત્નકણિકા એવી છે કે એનું એક એક પગલું, એનું એક એક વાક્યને સમજવું પડશે તમારે કે એ એક વાક્ય 1000 લીટી સમાન છે. એની ભૂમિકા જો તમે નક્કી કરશો તો 1000 લીટીમાં બનશે. તો આ સર્વે સાંભળવા વિનંતી. જયંતિભાઈ એમ તૈયાર કરે આ સ્પીચને આપણે જોઈએ, નિહાળીએ અને ચિંતન કરીએ. આ ચિંતન શિબિરમાં આપણે વન ખાતા તરફથી જંગલ સંરક્ષણ માટેના જે કંઈ કાયદાઓ છે તેને પ્રજાલક્ષી બનાવવા માટેની ચર્ચા વિચારણા તથા પરિસંવાદ રૂપે પ્રજાલક્ષી બનાવવા માટેનો આપણે એક નમ્ર પ્રયાસ કરવાનો છે. તેમજ વૃક્ષના વધુ વાવેતર તથા ઉછેર માટે પણ ચર્ચાઓ કરી તેને પણ પ્રજાના અભિગમ માટે બનાવવા માટેનો એક પ્રયાસ કરવાનો છે. આદરણીય મંચ, શિબિરના વિદ્યાર્થીઓ, ખૂબ જ સુંદર મજાના એક આહલાદક નદીના વહેણના સ્વરૂપમાં ચિંતનની ભૂમિકાને આપણે નિભાવવા માટે સર્વે અહીં ભેગા થયા છીએ. વિશ્વ અને વિકાસ આ એક દુનિયાનો મંત્ર બની ચૂક્યો છે. માનવીની ગતિ એ ગતિના વિકાસનો એક પવનના સ્વરૂપમાં વિકાસ થઈ રહ્યો છે. ત્યારે વન ખાતા અને ગુજરાત ટિમ્બર ઓક્શન એસોસિએશન તરફથી એક આ ચિંતન શિબિરનું હું માનું છું ત્યાં સુધી પ્રથમ આયોજન થઈ રહ્યું છે. ત્યારે ઓક્શન એસોસિએશનને અને વન ખાતાને
ગુજરાત ટિમ્બર મર્ચન્ટ ફેડરેશન વતી જેટલા અભિનંદન આપી એટલા ઓછા છે. ચિંતન શિબિરની મનોભૂમિકા, એનું હાર્દ, એની અંદર પડેલું ચિંતનનું મૂળભૂત સ્વરૂપને આજે આપણે ઉજાગર કરવું છે. મહાજન અને વહીવટ વ્યવસ્થા કે કાયદો એવો બનવો જોઈએ કે જેનાથી રાષ્ટ્રનો વિકાસ થાય, જેમાં ઘડનારની મૂળભૂત માનસિકતા, માન્યતા અને તે અંગેના ઊંડાણને પણ ખાસ ધ્યાનમાં લેવાવું જોઈએ, જેથી મૂળભૂત હાર્દને નુકસાન ન થાય. એક કાયદો આપણે ઘડી દીધો, કન્ઝર્વેશન એક્ટ. હું એના હાર્દને વાંચી રહ્યો હતો, એના લોજિકને વાંચી રહ્યો હતો, ત્યારે મેં એમાં ફક્ત 2 લીટીની અંદર એનો હાર્દ મેળવ્યો. જંગલના વૃક્ષની, રોડના વૃક્ષની રક્ષણ કરવા માટેનો એક આ કાયદો. એનો મૂળભૂત જો હાર્દ સ્થળમાં જઈએ તો એક જ હાર્દ છે, વૃક્ષની રક્ષા. કયા વૃક્ષની? જંગલના અને જાહેર ક્ષેત્રના. તો આ રક્ષાને માટે જે કોઈ કાયદાઓની આખી ચક્કર લગાવવામાં આવ્યા, સોમિલને લાયસન્સ હોવું જોઈએ, માલિકી સર્વેમાં છે ઝાડ કપાય એના માટે પરવાના પ્રથા હોવી જોઈએ, ચોપડાઓ હોવા જોઈએ, રજીસ્ટરો હોવા જોઈએ, 1 નંબરની કલમ, 4 નંબરની કલમ વ્યવસ્થિત ભરાવી જોઈએ. પણ આ બધા ભરાવાના ચક્રાવા સામે આપણે વિકાસને ક્યાંક ચૂકી નથી ગયા ને, કે તેને રોકવા માટે કાયદા ઘડવામાં આવે છે, પરંતુ આવી બાબતો જન્મ જ ન લે તેવી પદ્ધતિ વિકસાવાતી નથી, જેથી વિકાસ રૂંધાય છે. આવા કાયદાઓ કે સિદ્ધાંતો ઘડાયા પછી લાંબા ગાળે તેની કેવી અસરો થાય છે તેનું સંશોધન કે પૃથ્થકરણ લગભગ નથી થતું. એટલે આજે આપણી પરિસ્થિતિ, જય જવાનના નારા સાથે આપણે અનાજમાં સ્વાવલંબી થયા પણ લાકડામાં ન થઈ શક્યા. આપણે વિદેશથી ઇમ્પોર્ટ કરવું પડે છે. આજે વન ખાતાના આ છે એટલા મહાન ઓફિસરો જ્યારે ભેગા થયા છે, બધા પાસે ચિંતન છે. એવું નથી કે કોઈની પાસે ચિંતન નથી, બધા પાસે વિચારોની બહુ મોટી સૃષ્ટિ છે. પણ ખામી ક્યાં છે? કાં તો પલાયનવાદની વૃત્તિ છે, અને કાં તો એ દિશામાં જવાનો આપણો ગોલ નિશ્ચિત નથી. ગમે ત્યાં પ્રક્રિયાની ક્યાંક ખામી હોય, પણ કાયદાની પાછળ સોમિલ માલિકો, પ્રજા અને હું કહું છું પોતે વન ખાતું, તમામ પ્રક્રિયા ગૂંચવાઈ રહી છે. ત્યારે આજે બધી બાજુથી આપણે ચિંતન કરવાનું છે. સર્વે મહાનુભાવોને આપ જ્યારે પધાર્યા છો ત્યારે આપણે એવી કોક વાત કરીએ. પ્રશ્નો આવશે, કદાચ ક્યાંક તીવ્રતા પણ આવશે, કદાચ ક્યાંક વેધકતા પણ આવશે, પણ ફક્ત કાયદા આવા હોવા જોઈએ ને આવા હોવા જોઈએ એની વાત આપણે નથી કરવી. પણ એ કાયદાનું હાર્દ શું છે અને ક્યાં આપણે ચૂકી રહ્યા છીએ એનું નિશાન આપણે બનાવવાનું છે. આટલી વાત સાથે વિરમું છું. અસ્તુ. જય હિન્દ.